नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 254 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે કળશ 255 લઈએ છીએ. સમયસારમાં 255મો કળશ કયો તે પહેલા કહે છે કે 254માં કળશની અંદર સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કયો. એટલે હવે 255માં કળશની અંદર પરક્ષેત્રથી નાસ્તિત્વનો ભંગ આવે છે. 254માં સ્વક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ છે, હોવાપણું છે એ વાત આવી. એટલે હવે પરક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ નથી એ ભંગ હવે કહેવામાં આવશે. તો આપણે એનો ભાવાર્થ લઈએ છીએ. 255માં કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે. આકારો તો જ્ઞાનમાં થાય છે એટલે ચૈતન્યના આકારો છે. પણ કેવા થાય છે તો કે પરક્ષેત્ર જેવું છે તેવા થાય છે. એટલે પરક્ષેત્રમાં રહેલા જે જ્ઞેય પદાર્થો છે એ પદાર્થોનો જે આકાર છે એ આકારે ચૈતન્યના આકારો થાય છે. તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ. આવી માન્યતા કરી અને એકાંતવાદી એ બધાને છોડી દે છે. એને એમ છે કે એ બધા આકારો એનું જો હું લક્ષ કરીશ ને એને માનીશ તો પછી હું સ્વક્ષેત્રમાં નહીં રહી શકું. તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ. એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે. કેમ કે એ ચૈતન્યમાં એ આકારો તો દેખાતા હતા એટલે એ આકારોને છોડવા જાય છે એટલે ચૈતન્યને છોડી દે છે. એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. હવે એનાથી ઉલટું જે વાત આ કળશમાં કહેવાની છે એને માટે કહે છે કે સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં રહેતો પરક્ષેત્રમાં પોતાની નાસ્તિકતા અનુભવતો જાણતો પોતે સ્વક્ષેત્રમાં રહ્યો છે અને પરક્ષેત્ર છે એના આકારો પોતાના ચૈતન્ય સ્વરૂપની અંદર ઝળકે છે. એટલે કે જ્ઞાનમાં એ દેખાય છે છતાં પણ એ પોતાથી નથી. એ પરક્ષેત્રમાં પોતાની નાસ્તિકતા જાણતો થકો જ્ઞેય પદાર્થોને છોડતા છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી. એમાં જ્ઞેય પદાર્થોને છોડે છે અને જ્ઞેય પદાર્થના આકારો છે એ આકારો તો પોતાના જ્ઞાનની પર્યાયમાં છે એમ એ માને છે અને પોતે એ બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ પરિપૂર્ણ છે. એટલે એ તુચ્છ થતો નથી, નાશ પામતો નથી. અને એ રીતે આ પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કયો. એટલે આત્મા પરક્ષેત્રથી નથી. હવે આ વાત સમજ્યા પછીથી આપણે કળશ અમૃતમાંથી પંડિત રાજમલજીએ જે ખંડાન્વય સહિત અર્થ કર્યો છે તે વાંચીએ છીએ. અહીંયા પણ પહેલા ઉપોદ્ઘાત તરીકે ભાવાર્થ લીધો છે તો ખંડાન્વય સહિત અર્થમાં કહે છે 255માં કળશમાં
કે ભાવાર્થ આમ છે કે કોઈ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાય રૂપ નથી માનતો. અહીંયા અગાઉના કળશમાં જે વાત લીધી તેના કરતા જુદું લીધું છે. એકાંતવાદી વસ્તુને દ્રવ્યરૂપ માને છે અને પર્યાય રૂપ નથી માનતો એમ અહીંયા લીધું, અને આની પહેલા એમ લીધું હતું કે વસ્તુ છે એને પર્યાય રૂપ માને છે પણ દ્રવ્ય રૂપ માનતો નથી. એટલે એ 254 ની અંદર પર્યાય રૂપ માને છે એમ કરીને વાત લીધી હતી, કેમ કે ત્યાં એ પરક્ષેત્રથી પોતાપણું માનતો હતો. એટલે હવે અહીંયા સ્વક્ષેત્રથી પોતાપણું માનવું છે ત્યારે પરક્ષેત્ર જે છે એના આકારો જે છે એને છોડી દે છે, એ બધી વાત લેવી છે. તો એ માત્ર શું માને છે કે વસ્તુને દ્રવ્ય રૂપ માને છે અને પર્યાય રૂપ માનતો નથી. બધી જગ્યાએ સ્યાદવાદી તો બંનેને માને છે, વસ્તુ દ્રવ્યરૂપ પણ છે અને પર્યાય રૂપ પણ છે. આ માન્યતા સ્યાદવાદીની છે અને એકાંતવાદી બેમાંથી એકને માને છે. એટલે અહીંયા પંડિત રાજમલજીએ આ વાત લીધી છે કે દ્રવ્યરૂપ માને છે અને પર્યાયને માનતો નથી. હવે પર્યાયને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે તો પછી જ્ઞાનનું ભવન રહેતું જ નથી, એટલે એ વાત બરાબર નથી. તો અહીંયા આગળ કહે છે કે તેથી જ્ઞેય વસ્તુના પ્રદેશોને જાણતા જ્ઞાનને અશુદ્ધપણું માને છે. આ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જ્ઞેય વસ્તુના પ્રદેશોને જાણતા જ્ઞાનને અશુદ્ધપણું માને છે. જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, તે જ્ઞાનનો પર્યાય છે એમ માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે, એને સમજાવતા કહે છે કે જ્ઞાન વસ્તુ પોતાના પ્રદેશોમાં છે, જ્ઞેયના પ્રદેશોને જાણે છે એવો સ્વભાવ છે. એટલે જ્ઞાન તો જ્ઞાનપણે પોતાના સ્વક્ષેત્રમાં જ રહ્યું છે, પોતે ભગવાન આત્મા પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે, જ્ઞાન સ્વભાવે પરિણમે છે. અને એ વખતે પણ એ જે જ્ઞેય છે એના પ્રદેશો જુદા છે અને એને માત્ર એ જ્ઞાનમાં જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે અશુદ્ધપણું નથી. જ્ઞેયો જ્ઞાનમાં જણાય એથી કાંઈ આત્માને અશુદ્ધપણું આવતું નથી એવું સ્યાદવાદી માને છે. એ એની શ્રદ્ધા સમ્યક છે અને એ જ કહે છે. હવે એ કળશની વાત હવે સમજાવે છે. કહે છે કે એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ વસ્તુ માત્ર સાધવાથી ભ્રષ્ટ છે, અનુભવ કરવાને ભ્રષ્ટ છે. એટલે અનુભવ કરી શકતો નથી. કેમ નથી કરી શકતો, કેવો થઈને એ ભ્રષ્ટ થાય છે? એની માટે કહે છે કે તત્વજ્ઞાનથી શૂન્ય થઈને એ ભ્રષ્ટ થાય છે. વળી કેવો છે તો કે છે કે જ્ઞાન ગોચર છે જે જ્ઞેયના પ્રદેશો જ્ઞાનમાં જણાય છે, તે જ્ઞાન ગોચર છે જે જ્ઞેયના પ્રદેશો તેમની સાથે જ્ઞાનની શક્તિનું અથવા તો જ્ઞાનના પ્રદેશોનું મૂળથી વમન કર્યું છે. એટલે પછી જ્ઞાનને જે માનતો નથી, અર્થાત તેમનું નાસ્તિપણું જાણ્યું છે જેણે, એવો છે. વળી કેવો છે કે પર્યાય રૂપ જે જ્ઞેય વસ્તુના પ્રદેશોને જાણતા થાય છે તેમની આકૃતિ રૂપે જ્ઞાનની પરિણતિ, તે રૂપ પરિણતિ જે જ્ઞાન વસ્તુ તેને આવું જ્ઞાન અશુદ્ધ છે એવી બુદ્ધિ વડે ત્યાગ કરતો થકો. એટલે જ્ઞાનમાં એ જ્ઞેયો ઝળકે છે તો જ્ઞાન જાણે કે મલિન થઈ જાય છે, અશુદ્ધ થાય છે એમ માની અને એને છોડે છે. એવો એ એકાંતવાદી છે. શા માટે જ્ઞેય પરિણત જ્ઞાનને હે કરે છે, એને કેમ છોડે છે? તો કે છે કે જ્ઞાનના ચૈતન્ય પ્રદેશની સ્થિરતા માટે. એને એમ છે કે જો આને જો સ્વીકારવા જઈશ તો પછી મારું જ્ઞાન શુદ્ધ રહેશે નહીં, એનું સ્થિર રહેશે નહીં. એટલે જ્ઞાનના ચૈતન્ય પ્રદેશની સ્થિરતા માટે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન વસ્તુ જ્ઞેયના પ્રદેશોના જાણપણાથી રહિત થાય તો શુદ્ધ થાય એમ એકાંતવાદી માને છે. તો એમ માને છે કે એકાંતવાદી એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને એના પ્રત્યે સ્યાદવાદી કહે છે કે એકાંતવાદી માને છે તે પ્રમાણે વસ્તુ સ્વરૂપ નથી, સ્યાદવાદી માને છે તે પ્રમાણે છે. અને સ્યાદવાદી અર્થાત અનેકાંત દ્રષ્ટિ જીવ જ્ઞાન વસ્તુ જ્ઞેયના ક્ષેત્રને જાણે છે. જ્ઞાન અનેક જ્ઞેયને જાણે, અસંખ્ય જ્ઞેયને જાણે, એના ક્ષેત્રને પણ જાણે, બધું જાણે એના વિશે.
પણ એ પોતે પોતાના પ્રદેશોથી એ સર્વથા શૂન્ય છે એવું માનતો નથી. એને જાણે અને પોતે તો પોતાના પ્રદેશમાં જ રહેલો છે ને પોતાનું એવું અસ્તિત્વ છે, પોતાના સ્વક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ છે. એ પરક્ષેત્રથી એનું અસ્તિત્વ નથી. પરક્ષેત્રને માટે માત્ર જાણે છે. જ્ઞાન વસ્તુ જ્ઞેયના ક્ષેત્રને જાણે છે, જ્ઞેય ક્ષેત્ર રૂપ નથી એમ માને છે. પોતે જ્ઞાન છે તે પેલા જ્ઞેયના ક્ષેત્ર રૂપે નથી, પોતાનું ક્ષેત્ર તો એનાથી જુદું છે. કેવો છે સ્યાદવાદી? તો જ્ઞેય ક્ષેત્રની આકૃતિ રૂપે પરિણમે છે જ્ઞાન એમ માને છે. તો પણ જ્ઞાન પોતાના ક્ષેત્ર રૂપ છે એમ માને છે. વળી કેવો છે સ્યાદવાદી? જ્ઞાન વસ્તુ પોતાના પ્રદેશોમાં છે એમ અનુભવે છે. વળી કેવો છે? તો કે જ્ઞેય પ્રદેશની આકૃતિ રૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેમાં નાસ્તિપણું માને છે. એ પોતાપણે નથી. અર્થાત જાણે છે તો જાણો, જાણે છે એ વાત બરાબર છે. એ જ્ઞેય છે અને એ જ્ઞેયનું ક્ષેત્ર એ જાણે તો જાણે ભલે, પણ એ ક્ષેત્રને પોતાનું માનતો નથી. એનાથી એ નાસ્તિપણું માને છે. જાણો, જાણે છે તો જાણો, તો પણ એટલું માત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી એમ માને છે સ્યાદવાદી. વળી કેવો છે સ્યાદવાદી? તો કહે છે કે પર ક્ષેત્રની આકૃતિ રૂપે પરિણમ્યો છે જ્ઞાનનો પર્યાય, તેનાથી ભિન્નપણે જ્ઞાન વસ્તુના પ્રદેશોનો અનુભવ કરવાને સમર્થ છે. એટલે જ્ઞાનના પ્રદેશ કહો કે આત્માના પ્રદેશ કહો, એનો અનુભવ કરવા માટે એ સમર્થ છે. તેથી સ્યાદવાદ વસ્તુ સ્વરૂપનો સાધક છે અને એકાંતપણું વસ્તુ સ્વરૂપનું સાધક નથી પણ ઘાતક. અહીંયા તો એને માટે ઘાતક શબ્દ મૂક્યો છે. તેથી સ્યાદવાદ ઉપાદેય છે. તો એ રીતે 255મો કળશ છે. એની પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલેથી શરૂ કરીને લઈએ છીએ. ત્યાં કળશ ઉપરના પ્રવચનમાં પાના નંબર 239 ઉપર પ્રવચન નંબર 272 છે. કળશ 255 પહેલેથી શરૂ કરીને 255 સળંગ પર ક્ષેત્રથી નાસ્તિનો 8મો શ્લોક છે. બસે ને 55 અંગ પર ક્ષેત્રથી નાસ્તિનો 8મો શ્લોક છે. આત્મા છે એ પર ક્ષેત્રથી નથી, સ્વક્ષેત્રથી છે, પણ આમાં પર ક્ષેત્રથી નથી, સ્વક્ષેત્રથી છે. પેલામાં 253માં સ્વક્ષેત્ર સ્થિત પ્રસદ્વિધ પરક્ષેત્ર સ્થિતાર્થો જનાટ તુચ્છી ભોય પશુ પ્રણશતિ ચિદાકારામ સહાર્થયોમન સાધવાદી તુ વસન સ્વધામની પરક્ષેત્રે વિનંત નાસ્તિતામ તક્તો અર્થોપી ન તુચ્છતામ અનુભવતી આકાર કરશી પરાણ. જરી ઝીણી વાત, ધીમેથી સમજવા જેવી છે વાત. ભાવાર્થ એમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી જીવ અજ્ઞાની એક પક્ષ તત્વને માનનાર, પૂર્ણ તત્વનું સ્વરૂપ શું છે એને નહીં માનનાર, વસ્તુ કો દ્રવ્ય રૂપ માનતા હૈ, વસ્તુને વસ્તુ દ્રવ્ય રૂપે માને છે, પદાર્થ રૂપે, પર્યાય રૂપ નહીં માનતા. એની વ્યાખ્યા છે જુદી જાતની. પર્યાય રૂપે નથી માનતો, इसलिए यानी व्याख्या आ गई नई वस्तु के प्रदेशों को जानता हुआ ज्ञान को अशुद्धपना मानता है. आम बात है. जो શું કે છે? આત્મા અસંખ્ય પ્રદેશી આત્મામાં જ્ઞાન સ્વભાવ વસેલો છે. એની જ્ઞાન પર્યાયમાં પર ક્ષેત્રના આકારપણે પરણવાનો પર્યાય ધર્મ છે. પર્યાયમાં નાના મોટા પરક્ષેત્ર હોય
તે નાના મોટા ગમે હોય પણ તેના પ્રમાણમાં પોતાની જ્ઞાન પર્યાયમાં જે ક્ષેત્ર આકાર છે એ રીતે પર્યાયમાં પરણવાનો ધર્મ છે. સમજાણું કાંઈ? જ્ઞાન को अशुद्धपणा मानता है પણ એ પર પ્રદેશોનું ક્ષેત્ર પોતાના પર્યાયમાં ગણાતા એ પરક્ષેત્ર અહીંયા આવી ગયું એમ માનીને તેને અશુદ્ધ માને, એ પર્યાયને નથી માનતો એનો રાહ. સમજાણું કાંઈ? વસ્તુ અસંગ પ્રદેશ અનંત ગુણનો ભાવ ધામ આધાર, આધારની વાત ચાલે છે. અસંગ પ્રદેશી અનંત ગુણનો આધાર એવો અસંગ પ્રદેશી આત્મા એની વર્તમાન જ્ઞાન અવસ્થામાં પરના નાના મોટા ક્ષેત્રના આકારે પોતાનો જ્ઞાન પર્યાય પ્રણમે છે. એ નાના મોટાનું પરિણમન જ્ઞાનનું દેખીને આ જ્ઞાન પર્યાય અશુદ્ધ થઈ ગઈ એમ કરીને અનેક નિરાકાર ક્ષેત્રાકારના પર્યાય છે એને કાઢી નાખવા માંગે છે. સમજાણું કાંઈ? जो अशुद्धपणा माने थे, ज्ञान का ऐसा ही स्वभाव है कि वह ज्ञान की पर्याय ऐसा नहीं मानता. એ પોતાના ક્ષેત્રમાં પોતાનો જ્ઞાન પર્યાય પર ક્ષેત્રને આકારે જ્ઞાકારપણે ક્ષેત્રના જ્ઞાકારપણે પર્યાયપણે પ્રણમે છતાં એ કઈ જ્ઞાન પર ક્ષેત્રનું થઈ ગયું નથી. સમજાણું કાંઈ? પોતાના ક્ષેત્રને છોડીને એક પ્રદેશ પણ એનો જ્ઞાન પર્યાય બાદ જતો પણ એ જ્ઞાનની પર્યાયમાં પર ક્ષેત્રના નાના મોટા લીમડા લાકડા બધું દેખીને જાણે એ આકાર મારામાં આવ્યો એટલે બધું અશુદ્ધ થઈ ગયું. એ સંબંધીનું જ્ઞાન ક્ષેત્રાંકારનું થયું છે. એ કઈ એક ક્ષેત્ર અહીંયા આવ્યું નથી પણ એ ક્ષેત્રના નાના મોટા આકારને પોતાના ક્ષેત્રના આકાર પ્રમાણે પર્યાયમાં દેખી આ શું એમ એની અશુદ્ધતા માનીને એ પર્યાયને એનો સ્વભાવ જ્ઞાનનો છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું આમાં? वह ज्ञान की पर्याय है ऐसा नहीं मानता. उसके प्रति उत्तर ऐसा ज्ञान वस्तु अपने प्रदेशों में है. ये नाना मोटा क्षेत्रों को जेवो मकान हो एना आकारे ज्ञान થાય કે નહીં? જ્ઞાન એ આકારે થતા જ્ઞાન આકારે થયેલું છે. કઈક પરના ક્ષેત્રાકારે થયું નથી. જ્ઞાનમાં તો પર્યાયનો સ્વભાવ છે. જેવું તે ક્ષેત્ર હોય એવું જણાય. અજ્ઞાની એમ નથી માનતો. એને કહે છે કે ભાઈ જ્ઞાન વસ્તુ આપણા પ્રદેશોમાં જ છે. અસંગ પ્રદેશમાં જ જ્ઞાન છે. એ કઈ પ્રદેશ મોટા મોટા નાના ને જાણતા પર પ્રદેશ રૂપ થઈ ગયું એમ નથી. સમજાણું કાંઈ? ज्ञेय के प्रदेशों की जानती है ऐसा स्वभाव है. ज्ञेय के प्रदेशों को जानती है कौन? ज्ञान वस्तु. ज्ञान वस्तु ज्ञेय की प्रदेशों की जानती है. ज्ञेय ना आकार ने क्षेत्र ने जाने से ऐसा स्वभाव ज्ञान वस्तु नो है. अशुद्धपणा नहीं है. એ પરક્ષેત્રનું જ્ઞાન અહીંયા આવવું એ મલિનતા નથી. જાણો એસા માનતા હે સાધવાદી. એમ માને છે અનેકાંતવાદી. પરનું જ્ઞાન ક્ષેત્રાકારે જ્ઞાનાકાર પરિણમું છતાં એ જ્ઞાનનો પર્યાય ધર્મ છે. પોતાનું ક્ષેત્ર છોડીને પર ક્ષેત્રમાં ગયું નથી એમ અજ્ઞાની માનતો નથી. જ્ઞાની એમ માને છે. यही कहते हैं. पशु प्रणशति. ये तो फक्त उपोद्घात करे पहलो. હવે શબ્દાર્થ હવે ઉપડે. પશુ પ્रणशति.
પશુના કર્મથી બંધા, પશુ બધ્ધતિ કર્મૈતિ પશુ, અજ્ઞાનના આવરણથી બંધાય છે અને નવા આવરણથી બંધાય છે, એવો એકાંતવાદી અજ્ઞાની એને અહીંયા પશુ કહેવામાં આવ્યો છે. एकांतवादी मिथ्या दृष्टि जीव वस्तु मात्र साधने से भ्रष्ट है, अनुभव करने से भ्रष्ट है. कि ज्ञाननी पर्यायમાં સ્વક્ષેત્રમાં પરક્ષેત્ર જણાવવા છતાં મારા ક્ષેત્રમાં છું, મારો જ્ઞાનનો અનુભવ મારા જ્ઞાનના લક્ષ્ય મારા ક્ષેત્રમાં કરું, મારા જ્ઞાનનો અનુભવ મારા અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં કરું, એમ અજ્ઞાની અનુભવી શકતો નથી. સમજાણું કાંઈ? અનુભવ કરને સે ભ્રષ્ટ હે. પર ક્ષેત્રાકાર મારું જ્ઞાન થઈ ગયું. પર ક્ષેત્રાકાર છે કે સ્વદ્રવ્યના લક્ષ્ય સ્વક્ષેત્રનો જ્ઞાનમાં રહીને પર ક્ષેત્રની પર્યાય થઈ એનો અનુભવ કરવો જોઈએ, એ અજ્ઞાની અનુભવ કરી શકતો નથી. સમજાણું કાંઈ? હા, ઓળી અનેકાંત ને એવા અનેકાંત ઓળી બીજી જાતનું કે વસ્તુ માત્ર સાધને છે ભ્રષ્ટ છે. મારો અસંખ્ય પ્રદેશમાં જ મારો જ્ઞાન સ્વભાવ છે. અહીંયા જ જણાય કે છે ને કે ભાઈ આ બધું જણાય છે ને, આ બધું જણાય છે ને, એ બધું જણાય છે તે હું છું એમાં અત્યારે નથી. આ બધા ક્ષેત્રો જણાય છે એ મને અશુદ્ધતા થઈ ગઈ છે એમ કે છે. આ બધું જણાય છે એટલું જો માને, સમજાય છે, તો તેને પર્યાયને માની દ્રવ્યને માન્યો નહીં. અહીં તો પર્યાયને નથી માનતા એનો પ્રશ્ન ઉઠાયો છે. સમજાણું કાંઈ? પર્યાયને ન માનીની વ્યાખ્યા કે ક્ષેત્રાકાર જ્ઞાનનો પર્યાય મારા જ ક્ષેત્રમાં રહીને થાય છે, એવી પર્યાયને એ માનતો નથી. એથી સ્વક્ષેત્રમાં અનુભવ કરવાની તાકાત અજ્ઞાનીને રહેતી એની પર ક્ષેત્રાકાર થઈ લક્ષ્ય પર ઉપર જાય છે. સમજાણું કાંઈ? कैसा होकर भ्रष्ट है तुच्छी भूय तत्व ज्ञान से शून्य होकर. એટલે પર ક્ષેત્રની પર્યાયનું જ્ઞાન એ મારું નહીં. સમજાણું? એ તો પરનું જ્ઞાન થઈ ગયું એમ માનીને પર ક્ષેત્રાકારે થયેલું જ્ઞાન એ મારું જ્ઞાન નહીં. એ પર ક્ષેત્રમાં ચાલ્યું ગયું મારું જ્ઞાન એમ માનીને પોતાની જ્ઞાન અસંખ્ય પ્રદેશના ક્ષેત્રથી પરના જ્ઞાનથી ખાલી માનીને જ્ઞાન શૂન્ય થઈ જાય. સમજાણું કાંઈ? એકલા આત્માની વાત કરી હતી ને કે આત્મા અનુભવ એવી વાતો તો ઘણા કરનારા છે. એટલે કોઈ એમાં અનેકાંત એનું સ્વરૂપ છે એમ ન માને તો એની આત્માનો વસ્તુ સમજી શકાય નહીં, આત્માનો અનુભવ પણ થઈ શકે એમ. તો આત્માની ઘણી વાતો કરનારા નીકળે છે અત્યારે, ઘણા કાળથી નીકળે છે. સમજાય છે? આત્મા નિર્વિકલ્પ છે એ વસ્તુ અનુભવ કરો, વિકલ્પ તોડી નાખો. આ શું પણ વિકલ્પ તોડે? સ્વીકાર મત તો કોનો પણ સ્વીકાર મત ન કરે. સમજાણું કાંઈ? પરથી શૂન્ય છે, પરથી શૂન્ય છે પણ પોતાથી તો ભરેલો છે કે નહીં? સમજાણું કાંઈ? પોતાના ક્ષેત્રમાં રહેલું જ્ઞાન પર ક્ષેત્રને જાણતા તે જ્ઞાન પરનું થઈ ગયું એમ માનીને તે પોતાના જ્ઞાનના ભાવથી અજ્ઞાની શૂન્ય થઈ જાય છે. સમજાણું? તત્વજ્ઞાન છે તુચ્છી ભૂયો, તુચ્છ થઈ ગયો, ખાલી થઈ ગયો. હું તો જ્ઞાનમય છું જ નહીં. ક્ષેત્રાકારથી અશુદ્ધતા છે માટે એને કાઢો. कैसा होकर भ्रष्ट है तुच्छी भूयम, कैसा है अर्थी स चिदाकारण वमन. ज्ञान गोचर है जो ज्ञेय के प्रदेश उनके साथ જ્ઞેયના પ્રદેશો પોતાના ખ્યાલમાં આવ્યા ને જ્ઞાનમાં, એને કાઢી નાખવા જતા ज्ञान की शक्ति तो ज्ञान के प्रदेश को मूल से वमन किया है. પોતાની પર્યાય જે નથી એમ કરીને પર્યાય છોડી દે.
અનુભવ તો પર્યાયમાં છે, પણ સ્વ ક્ષેત્રાકારમાં હું છું, મારા પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં પરક્ષેત્ર થયો તો એને જ્ઞાનની પર્યાયનો અનુભવ થાય. આ તો જ્ઞાન શક્તિને પરના આકારોને છોડી દેતા પોતાની જ્ઞાન સ્વભાવની શક્તિને છોડી દે. સૂક્ષ્મપણાની વાત છો આ બધી. પર્યાયમાં પરક્ષેત્ર જણાય એટલો પર્યાય છે, પણ એ પર્યાય કે એટલો જ નથી. આખો જ્ઞાય ભાવ છે, એને અંદરનું એનું પરિણમન છે, એમાં ક્ષેત્રકાર જણાય. એ કઈ એની અશુદ્ધતા નથી, પણ એ અશુદ્ધતા કાઢી નાખવા જેમ અરીસામાં મોટું ક્ષેત્ર છે, અરીસાનું બધા ક્ષેત્ર જણાય, વિષ્ટાનું કળાય, ઓલસાની કળાય, આ કાઢી નાખો. અરીસામાંથી એ કાઢી નાખો તો અરીસો ચોખ્ખો. હા, અરીસો રહેશે જ નહીં તો શું થાય? અરીસામાં મોટી મોટી ચીજો જણાય કે નહીં? અરીસો છેટો હોય એનાથી પોળી ચીજો આમ છેટી હોય તો એમાં બધી જણાય, એમાં મોટી હોય તો જણાય. જણાય કે નહીં? અરીસો બે હાથમાં નામ હોય 50 હાથનું આમે છેટું હોય તો આમ બધું જણાવો ઓળખવા મંડે. એનાથી અરીસો 50 હાથ પોળો થઈ ગયો. અરીસો 50 હાથ પોળો થઈ ગયો. અરીસાની એમાં તક અરે આ આબડો મોટો આમાં કાળું જણાઈ ગયું, આમાં લીલું જણાઈ ગયું, આ વિશ્વા મોટો ઢગલો પીડ્યો છે, આમાં જણાઈ ગયો. કાઢી નાખો એને. કાઢી નાખતા એનું સ્વક્ષેત્ર જ નહીં રહે. હે અરીસા ચલા જાયગા. એમ ચૈતન અરીસામાં પર ક્ષેત્રનું જ્ઞાન એને અજ્ઞાનીને તુચ્છ લાગે છે. આવ કાઢી નાખ તો તું જમી જાય છે આખો. સમજાય છે? ચિદાકાર વમનમ, જ્ઞાનની પર્યાયને છોડી દે. જાણવાનો સ્વભાવ છે જ્ઞાનમાં, પરનો જાણવાનો. એમાં છોડવું શું તો જ્ઞાનનો સામર્થ્ય સ્વને પરને જાણવાની પર્યાયનું સ્વક્ષેત્રમાં સામર્થ્ય. એ મૂળ સે વમન કિયા ઉનકા નાસ્તિત્વ પણ જાના હે. લ્યો, એટલે પોતાના પર્યાયનું નાસ્તી પણ માન્યું. મારી જ્ઞાન પર્યાય પર ક્ષેત્રને જાણે માટે કાઢી નાખો એટલે પર્યાયથી નાસ્તી માની. कैसा है? पृथक विधि पर क्षेत्र से अर्थो उजना पर्याय रूप जो पृथक होती, पर्याय रूप जो ज्ञेय वस्तु के प्रदेशों को जानते हुए, पर्याय रूप जो ज्ञेय वस्तु ने प्रदेशों ने जानता थका होती है उनकी आकृत ज्ञान की प्रणति. उस प्रणति जो ज्ञान वस्तु को ऐसा ज्ञान अशुद्ध है, ऐसी बुद्धि का त्याग करता हुआ बुद्धि का अशुद्ध છે, છોડી દો. અશુદ્ધ છે, છોડી દો. આવું ક્ષેત્ર મારા જ્ઞાનમાં કેમ આવે છે? ક્ષેત્ર ક્યાં આવે છે? ક્ષેત્ર સંબંધી તારી જ્ઞાનની પર્યાય તારામાં આવે છે. એ ક્ષેત્રને ભૂલી જતા એની પોતાની પર્યાયને ભૂલી જાય છે. ज्ञान वस्तु उसको ऐसा ज्ञान अशुद्ध है, उजनाथ है ना, ऐसी बुद्धि कर त्याग करता, उजनाथ नो छोड़ी देता. ऐसा एकांतवादी जिसके निमित्त ज्ञेय प्रणति ज्ञान को यही करती है, જેને કારણે જ્ઞેય પરિણતિ જ્ઞાન કો એ કરતી है, એ જ્ઞાનની પરિણતિ છે એને છોડી દે છે. જ્ઞેયને જાણવાની પોતાની પર્યાય છે એને છોડી દે, માટે જ્ઞાનને જ એ કરે છે. શું કરવા? સ્વક્ષેત્ર સ્થિત થઈ જ્ઞાન કે ચૈતન કી પ્રદેશમાં સ્થિરતાને નિમિત્ત એ છોડી દઉં, મારામાં સ્થિરતા પણ એમાં છો તું. સમજાનું કાંઈ? ज्ञान के चैतन प्रदेश की स्थिरता के कारण એ પરનું છોડી દેવા માંગે. સ્થિરતા જીતે થઈ છે, પર્યાય તારી પોતાની છે. તો भावार्थ इस प्रकार है कि ज्ञान वस्तु ज्ञेय के प्रदेशों के जानपना से रहित होवे तो शुद्ध होवे ऐसा मानता है. જ્ઞાનમાં પર ક્ષેત્ર જણાય છે, તો એ ક્ષેત્રનું જાણવું છૂટી જાય તો મારો જ્ઞાન ભાવ શુદ્ધ થાય. એમ એકાંત અજ્ઞાની માને છે. આ હું
જ્ઞાનમાં પણ જરાય કોઈ એવી ખરાબ વસ્તુ ક્ષેત્ર તેમ કાઢી નાખવાનું માગે કે નહીં? શરીરના ઇન્દ્રિયના આકારો આદિ જ્ઞાનમાં જણાવી દો એ પર ક્ષેત્ર છે કે નહીં? કીધું શરીરના ઇન્દ્રિયાદિના આકારો સ્ત્રી આદિ પુરુષના એ આકાર પર ક્ષેત્રના છે. એ જ્ઞાનના સ્વક્ષેત્રમાં પર ક્ષેત્રના આકાર જણાય. એમાં અજ્ઞાનીને એમ થઈ જાય અરે આ આકાર જણાતા અરે મારું જ્ઞાન અશુદ્ધ થઈ ગયું. સમજાવવામાં કાંઈ શરીરના અવયવોના આકાર જેટલા સ્ત્રી પુરુષના છે એ પર ક્ષેત્રના આકાર છે. પણ એ જ્ઞાનમાં જણાય કે એમ થઈ જાય ને ખરો આવા દેખાય છે, આવું દેખાય છે. સમજાણું કે નહીં? ભાઈ આ જૂનો દાખલો તમને હેલો આપીને કહીએ છીએ. હવે સ્ત્રીના સ્તન આદિ શરીરના આકારો છે એ પર ક્ષેત્રના આકાર છે. ધ્યાન રાખવું જોઈએ. એ આ જ્ઞાનની સ્વક્ષેત્રની પર્યાયમાં આ પરક્ષેત્રના આકાર જણાય. જણાતા એને એમ થઈ જાય અરે આવા આકાર દેખાય છે એથી મલિનતા છે. સમજાણું કાંઈ? એથી જ્ઞાનની પર્યાયને બીડવા માંગે છે, આમ સંકોચવા માંગે છે. આવા આકાર કેમ જણાય? સંકોચવા માંગે છે. એ વાત છે. સમજાણું કે નહીં? અહીં તો સામાન્ય વાત છે ને, એને સમજવા માટે એને પોતે ખ્યાલ રાખવો છે ને કઈ. સમજાણો? આ અવયવો આમ દેખીને સ્ત્રીના આત્મા ને પુરુષના આકારના અવયવો દેખીને એ આકારને દેખીને એની ટેવમાં એમાં આવી ગયું હોય કે આ આકાર આવા હોય ને જયારે જ્ઞાનમાં જણાય ત્યારે જ્ઞાન અશુદ્ધ થઈ જાય, મેલ થઈ જાય, વિકાર ઉપજે ને. સમજાણું કાંઈ? એ મૂંડ છે એમ કે છે, એમાં કેવું છે? સમજાણું કે નહીં? અને એવા લાડવા ને દાળ એવી ચીજ ને જ્યાં જ્ઞાનમાં એવા આકાર દેખાય ને તો ખાધું હોય ને અમુક જાતનું એ આકાર દેખીને ગલગલિયા થઈ જાય જ્ઞાનમાં. એ જાણે પર ક્ષેત્રનું જ્ઞાન આ એમ પોતા સંબંધિત થયું એને ઠેકાણે પર ક્ષેત્રમાં જ્ઞાન ભૂલી ગયું. સમજાય છે? ભૂલી જાઓ ભાઈ મીઠાશ નહીં, મીઠાશના આકારને ભૂલી જાઓ, એ દુર્ગંધીના આકારને ભૂલી જાઓ, ફલાના આકારને ભૂલ, પણ શેને ભૂલવું તારે? સમજાણું કાંઈ? શરીરના અવયવો છે એ તો જળનો આકાર છે. શરીરના અવયવોનો આકાર જેટલો એ તો માટીના ધૂળના પરદ્રવ્યના આકાર છે. બરાબર. એ જ્ઞાનની પર્યાયમાં એ પરદ્રવ્યના જેવા આકારનું ક્ષેત્ર છે એવું જ્ઞાનમાં જણાય. હવે જણાતા એને એમ થઈ જાય કે અરે આ જાણતા તો રાગ થઈ જાય છે, આ જાણતા દ્વેષ, એટલે મારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ? વાત એમ છે. અહીંયા તો સામાન સિદ્ધાંત સિદ્ધ કરવો છે ને, એના પછી દાખલા આપે તો એની વાતની ખ્યાલ આવે જરી. ભગવાન આત્મા પોતાના અસંગ પ્રદેશના ધામમાં જ્ઞાનનો પર્યાય પડમે છે. બરાબર. એમાં જે આકારો જ્ઞાનમાં જણાય છતાં એ તો જ્ઞાનની પર્યાયની પરિણતિ છે. એ પર આકાર છે એમાં ક્યાંય મલિનતા થઈ ગઈ, અરે આ યાદ આવ્યું જ્ઞાનમાં હું થઈ ગયું મેનું થાય કાઢ્યા હું કરી નાખીશ. એ પર ક્ષેત્ર સંબંધીના જ્ઞાનનો પર્યાય પરિણમો એને જો આ ક્ષેત્ર આ કાઢી નાખવામાં આવે તો જ્ઞાનો ખાલી થઈ જશે. કોને કાઢવું તારે? બરાબર. સમજાણું કાંઈ? અનેકાંત સિદ્ધ કર્યું છે. આખી દુનિયાના સિદ્ધાંતોમાં આત્મા તત્વ જે વસ્તુ છે એને આમ ક્ષણે ક્ષણે જે આમ આકાર પરિણામ જણાય અને જ્યાં આકાર જણાતા એને આમ થઈ જાય એ એ જ્ઞાનની આકૃતિનો સ્વભાવ અસંગ પ્રદેશમાં રહીને તે આકાર જાણવાનો પર્યાય ધર્મ છે.
એમાં પર્યાયમાં જણાણું, એમાં મલિન શું થઈ ગયું? સમજાણું કાંઈ? એ આંખને બીડવા માંગે છે. ઓલી આંખ એટલે જ્ઞાનનો પર્યાય જે આકૃતિને દેખે છે એ જ્ઞાનની પર્યાયને બીડવા માંગે, સંકોચવા માંગે. સંકોચ માંગી રહેશે શું? એ પર છૂટશે, પણ આ જ્ઞાનનો પર્યાય કેવી રીતે છૂટશે? બરાબર. સમજાણું કાંઈ? એની ટેવ પડી ગયેલી હોય ને, જે આકારો ઇન્દ્રિયોના સ્વના પરની એમાં એ આકારમાં ગયો જ્યાં જ્ઞાનમાં, તેને એમ જ થઈ જાય આકાર. એ આકારપણે જ્ઞાન પરિણ્યું ત્યાં ને એ આકારપણે થઈ ગયો એવું માનીને કા મીઠાશ વેદે ને કા દ્વેષ વેદે છે. બરાબર. સમજાણું કાંઈ? જ્ઞાનનો અંતર સ્વભાવ અસંગ પ્રદેશમાં બિરાજમાન છે. એનો પર્યાય પરક્ષેત્ર જે છે એને બરાબર જાણે. જાણતા શું શું થઈ ગયું? પણ નહીં, આંખી ભીડી ગયો ભાઈ. નથી કેતા કેટલાક હોય છે ને, બાયડી દેખે આંખી ભીડી જાવ. શું બીડું તારે? આંખી ભીડવી એટલે હું આંખી જડ છે. શું તારે બીડવું છે? કે એ સ્ત્રીનો આકાર ન જણાય. પણ આકાર ન જણાય એનો અર્થ શું? જ્ઞાનનો પર્યાય એને ન જાણે એવો પર્યાય ધર્મ છે. સમજાણું કાંઈ? એટલા છે ને એમાં અપ્પા લાગે. એ સ્ત્રીનું મોઢું દેખાય છે તો અપ્પા લાગે. હે છે કે નહીં? તમે નામ પાડ્યું તો અમારે ત્યાં જોડી પાડોશી હતા ને, ત્યાં અંદર બાજુ આમ જોઈને હું છે, પણ કીધું આ હું છે. આ મોઢું જો દેખાય છે પણ મોઢું જડનો આકાર છે અને જ્ઞાનનો પર્યાયમાં એ જણાવવાનો સ્વભાવ છે. એ મોઢું મળું જોય અપવાસ પ્રસાદ. હું તારે કાઢી હું નાખવું છે એમાં? સમજાણું કાંઈ? એમ કે છે એ વાતું નથી કરતા, દાખલા આપે તેમાં બધા બસ એ રીતે કહેવા માંગે છે. અસંગ પ્રદેશમાં ભગવાન આ ઇન્દ્રિય પોતાની ઇન્દ્રિયો છે, એનો આકાર એ જળ છે. સમજાય છે કાંઈ? એ જીવો એનો આકાર છે. ચિહ્નનો કઠણ લિંગ થાય, પહોળું થાય, પાતળું પડે, આ શરીરના અવયવ આમ થાય, આમ એ બધા જળના આકાર છે. એ જ્ઞાનનો પર્યાયનો ધર્મ છે કે ક્ષેત્રનો આકાર છે, તે પ્રમાણે જ્ઞાકાર થાય. હવે એ આકારને આમ ભાવતા ઓલું જ્ઞાનમાં જણાતા અરે આ જ્ઞાનનો પર્યાય શું અશુદ્ધતા છે? સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાય કાઢી નાખવામાં કે જણાવવું ન જોઈએ, જણાવવું ન જોઈએ, જણાવવું ન જોઈએ. પણ જાણવું ન જોઈએ તો તારો સ્વભાવ છે, જણાવવું ન જોઈએ ક્યાંથી લાગી? સમજાણું કે નહીં? શરીર માટી છે, સ્ત્રીનું શરીર માટી, માણસના હાડકાં છે, એના આકાર હોય પરક્ષેત્રના પૂતગલના આકાર છે. કોઈ પણ અવયવ પૂતગલનો આકાર છે. હવે જ્ઞાનનો પર્યાય પરક્ષેત્રને જાણતા અશુદ્ધતા શું થઈ ગઈ? સમજાણું કાંઈ? કાંઈ નહીં, એમ બધું આમાં એક થઈ ગયું. આવું ક્ષેત્ર અરે પણ તારા સ્વક્ષેત્રમાં પરક્ષેત્રના આકારોને જ્ઞાનની પર્યાયમાં જાણવાનો સ્વભાવ છે. એ તું કાઢી નાખીશ? સમજાણું કાંઈ? કાઢી નાખી તો તું થઈ જઈશ. ऐसी बुद्धि कर क्या करता हो एकांतवादी, किसके निमित्त किसके निमित्त नहीं प्रणति ज्ञान को ही करती है. જ્ઞાન પરિણતિ નહીં કરે છે. પેલા પરના નિમિત્ત ને લક્ષ્ય નિમિત્ત થી જ્ઞાન થયું છે પોતાનું. આને લઈ નથી એટલે મારામાં આવી ગયું થોડી જાય પરિણતિ. હવે મારે જોતું નથી, ન જોતું પણ તું રહીશ તું એ રીતે ત્યારે. હા 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 પોતાના અસ્તિત્વમાં દ્રવ ક્ષેત્ર કાળભાવમાં પોતે છે, પરના અસ્તિત્વથી નથી એમ સિદ્ધ કરવું છે. અહીંયા તો વળી એવી જ રીતે લીધું કે પોતાનું જ્ઞાન પર્યાયમાં એ ક્ષેત્ર જણાય
એ તો એનો પર્યાય ધર્મ છે, પર્યાય છે. એવી પર્યાયને નથી માનતો એમ કે છે. એવી પર્યાયને નથી માનતો એટલે એને પર્યાયને માની. કારણ કે જાણવાનો પર્યાય ધર્મ એને ન માન્યો કે આવું જાણવું શું થાય, આવું જાણવું શું થાય, આવું જાણવું શું થાય, આવું જાણવું એવું જાણવું થાય પર્યાયમાં. દ્રવ્યમાં ન થાય, દ્રવ્ય તો તિકાવ છે. એક સમયની પર્યાયમાં બધા ક્ષેત્રના આકારો જાણે. જાણતામાં અશુદ્ધતા શું થઈ, મેલું શું થયું, એમાં રાગ શું આવ્યો, દ્વેષ શું આવ્યો, દુર્ગંધતા શું આવી અને પ્રીતિ શું આવી, સમજાણું કાંઈ. આ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનિકાંતની વ્યાખ્યા છે. આકારો પરના એમાં નહીં છતાં તે સંબંધીનું જ્ઞાનનો પર્યાય મારો છે. એ જાણવાનો પર્યાયમાં તું હું કરી નાખીશ કે સમજાય છે કાંઈ. સમ્યક દ્રષ્ટિ 96,000 ઈસરીના વૃંદમાં પડ્યો, એની જ્ઞાન પર્યાયમાં એ બધા આકાર જણાય છે. હા 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 હા, સમજાય છે. અવયવ શરીરના બધા આકાર જેવા એ જ્ઞાન પર્યાયમાં જણાય છે. છતાં એ જ્ઞાન પર્યાયનો ધર્મ જાણીને એને તેના પ્રત્યે આ આકાર મારામાં આવી ગયા, માટે મને દ્વેષ રાગ થશે એમ થતું. સમજાણો કાંઈ. એકાંત અનેકાંતની બાપુ વસ્તુ અલૌકિક છે. એમ સાધારણ નથી. જૈન દર્શનનું નહીં પણ વસ્તુનું સ્વરૂપ જ એ છે. ક્ષણે ક્ષણે એકાંત ને અનેકાંત કેમ અજ્ઞાનીને એકાંત થાય છે અને જ્ઞાનીને ક્ષણે ક્ષણે અનેકાંત કેમ થાય છે એ વાત અહીં સિદ્ધ કરી છે. સમજાણું કાંઈ. સ્વક્ષેત્ર સ્થિત જ્ઞાન કે ચૈતન પ્રદેશ की સ્થિરતા ને કારણે શું માને છે? આ આકાર જે જ્ઞાનમાં જણાય છે એને છોડી દઉં તો મારી જ્ઞાન પર એ સ્થિર થાય. આ આકારોનું જ્ઞાન જે થાય છે, શરીરના આકાર, દુર્ગંધા જેવા ભરેલા આકાર જ્ઞાનમાં જણાય ને એને છોડી દઉં ને તો મારું જ્ઞાન સ્થિર થાય. પણ જ્ઞાન સ્થિર જ છે, એને જાણતા કઈ જ્ઞાન અસ્થિર થઈ ગયું છે એમ નથી. હે એટલા એવું નામ આંબલી. આંબલી હોય છે ને, આંબલી નદી કે પાણી આવે ત્યારે જ્ઞાનના પર્યાયમાં એવું લાગે છે કે આ આકારમાં હું થઈ ગયો. આંબલીના કાચરા દેખે ને મોટા કાચરા કે ક્યાં કે કાચરા શું કહેવાય? ફળી લાંબી આંબલી 100, 200, 500 હોય મોટી આંબલી. હા અંદર હોય ને શું કહેવાય? આંબલિયા. આંબલિયા હોય મોટા દેખાય, માથે આમ જ હોય એટલે આમ દેખીને પાણી આવે એની અંદર. પણ શું છે પણ પાણી એને લઈને નથી આવ્યું એમ કે કાંઈ તો એ મૂંડ છે કે છે કે જ્ઞાનની પર્યાયમાં એ જણાવવાનું એમાં પાણી ક્યાંથી આવ્યું અને આ ખાટું થઈ ગયું સમજાણું? એક રાજાને મોઢામાં પાણી નહોતું આવતું. ભાઈ મોઢામાં પાણી નહોતું આવતું બિલકુલ. ઘણી હજારો લાખોની દવાઓ કરી. રાજા ખરા ને એક દેશી ડાક્ટર જાણે કે આ દવા દેશીમાં દેશભાઈ એમ આવી છે. દેશભાઈ જેવા કોઈ દેશી એક ઓરડીમાં બેઠા, આંબલી 5 મણ 2 5 10 મણ લાગ્યા, હાર બાંધ્યામાં હાશ. થોડી વાર બેઠેલા મોઢામાં પડ દવા કાંઈ નહીં બીજી. ઓલા લાખોની દવાઓ કરી પણ પાણી આવે એની મોઢામાં. ઓલાને એમ થઈ ગયું કે આમાં ખટાશ છે, આમાં ખટાશ છે. આમ ચારી જો ખટાશ ખટે મોઢામાં પાણી ફાટ બને. એને માનેલું છે કે આમાં ખટાશ છે, હું જ્ઞાન ને લઈને એને ખટાશ મનાઈ ગઈ કે આ જણાય એવી. એ તો જ્ઞાનના પર્યાયમાં એ આ જાતના આંબલીઓ અને આવા લાંબા હાર બધા
છે એવું જ્ઞાન આકારમાં પર્યાયનો આકાર જણાવે, પણ એને એવું થઈ ગયું કે ઓહો એ બધું અહીં આવી ગયું. હા એ જ કે છે મૂંડ જો હું ખુશીદાસ કે સમજાણું કાંઈ. હા તમારે દીકરીઓ દીકરાઓમાં બધા જો ને ફર્નિચર બર્નિચર નથી લગતા, મોટા મકાન હોય કે નહીં, એ હરણિયાના શિંગડાવાને નથી કરતા, મકાન ગોઠવે છે, આકાર ગોઠવે, શું કહેવાય મોટું હરણિયું બાબર એના ગોઠવે, આમ કઈ કઈ ને ગોઠવે, પૂતળા ધોળા આપડા ગોઠવે, આમ ગોઠવે આમ ગોઠવે. અને ઓલા વનમાં મોટા વન હોય છે ને જો ત્યાં બાયું આ મજમૂન તદ્દન નગન ગોઠવે, જોયું છે ને ઘણા તદ્દન ગોઠવે, આમ છોકરું લીધું ને ઢીકણું કર્યું ને આમ. જોનાર ને તો એમ જ થઈ જાય છે આ આકાર અહીં આવી જાય એટલે એને પ્રેમ થઈ જાય ને. સમજાણું? નતા આકાર આપણે પેલા હૈદરાબાદ ઘરમાં આકાર ઘરમાં હૈદરાબાદ શું કહું ટોકરશીભાઈ, હા ટોકરશી ગ્રસ્ત મોટો ઘણો હૈદરાબાદ ન્યા કરી હે મોટો બંગલો, એ બધા દેખાવ કાંઈ આમ આમ આકાર એ જેને આકાર થઈ ગયો એવું અજ્ઞાનીને થઈ જાય અરે આવા આકાર શું આ, પણ એ આકારનું જ્ઞાન એ સમય તારું જ્ઞાન પડ્યું છે, એમાં એ આકારને એ તો પરદ્રવ છે, એ પરદ્રવ તમે આ નુકસાન કરે છે. પરદ્રવ તો તારા જ્ઞાનના ઉપાદાન પર્યાયમાં નિમિત્ત થયું છે, તે અહીં આવ્યું નથી છતાં જોઈને સમજાણો. અને બાવાને જોગી હતો ત્યાગી નહીં શું છે એ પર ક્ષેત્રના આકાર જ્ઞાનમાં જણે આમ આમ હું શું કરે છે હે આ કેમ જણાય છે, આ કેમ જણાય છે, આખી દુનિયા છે, દુનિયા છે પર ક્ષેત્રમાં છે, તારા જ્ઞાનમાં તેનું ક્ષેત્ર જણાય છે. બરાબર સમજાણું કાંઈ? હું તો પદ આ ક્ષેત્રોનું છે ને જરી એ બધે ત્યાં છે ભાઈ માં નહીં રાજમહેલમાં રાજકુમાર હે ઇન્દ્રભવનમાં ત્યાં ઉતર્યા હતા ને 2 દિવસમાં, એ બધા દેખાવ જુઓ તો ઉલ્લા લાગે, ઉલ્લાને રાગ હાટું કર્યા હોય એમ દેખાય તો મીઠાશ વેદાય, પણ એ આકાર ક્યાં ગીરી જાય તો મીઠાશ વેદાય, પણ એ એમ જ માને છે જ્ઞાનનો પર્યાય આમ દેખતા હા શું છે, પણ જ્ઞાનનો પર્યાય પરિણામ એમાં આહા શું થયું, એ આહાનો અધિકપણું જે કહ્યું જ્ઞાનના ક્ષેત્રમાં પરના ક્ષેત્રનું જ્ઞાન થયું એટલી હદ ન રાખી અને આહા અધિકપણું કહ્યું એની મૂંઢતા થઈ. સમજાણું કાંઈ? એને સ્વક્ષેત્રમાં જાણવાનો આવો સ્વભાવ છે એમ ન માન્યું એની. આ જણાતા આહા ખરાબ જણાતા ખરાબ આકાર, બે વસ્તુના પર ક્ષેત્રના આકારને જ્ઞાની પર્યાયના જણાવવાનો પોતાનો સ્વભાવ છે એવા અસ્તિત્વથી માનતો નથી. આકારને કાઢી નાખતા પોતાની પર્યાયને છોડવા માંગે. આ તો 14 બોલતો જેવા જૈન આખું જૈન શાસનનું રહસ્ય છે. સમજાણું કાંઈ? પરજ્ઞેયથી ભિન્ન થતા પરજ્ઞેયનું પોતાના ક્ષેત્રમાં કાળના ભાવનું જાણવું થાય એનો સ્વભાવ છે એમ સિદ્ધ કરે છે. ક્ષણે ક્ષણે પરને જાણે છતાં પરથી ભિન્ન છે એમ કે છે. હા સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार के ज्ञान वस्तु ज्ञेय के प्रदेशों के जानपना से रहित होवे तो शुद्ध होवे, ऐसा मानता है एकांतवादी मिथ्यादर्शी जीव. एकांत माननारो आ प्रमाणे माने उसके प्रति साधवादी कहता है जो साधवादी तुच्छता न अनुभवती, एकांतवादी मानता ऐसा नहीं है. साधवादी माने एवं है कितने अनेकांत दृष्टि जीव ज्ञान वस्तु ज्ञेय के क्षेत्र को जानती है. भगवान ज्ञान ની પર્યાય એ ક્ષેત્ર જેટલા પર છે બધાને જાણે, अपने प्रदेशों से सर्वथा शून्य ऐसा नहीं मानता. समझाणो
સર્વથા શું લીધું છે કે ઓલા આકારથી શૂન્ય છે, પણ જ્ઞેયાકારનું પરિણમન જે જ્ઞાનનું છે એનાથી શૂન્ય નથી. બરાબર. સર્વથા શૂન્ય એસા નહીં માનતા. એટલે શું કહ્યું? જે પરક્ષેત્રના આકાર છે એ આકારોથી ખાલી છે, પણ પરક્ષેત્ર સંબંધીનું જ્ઞાનનો આકાર છે એનાથી ખાલી નથી. બરાબર. સમજાણું કાંઈ? આ સર્વથા શૂન્ય એસા નહીં માનતા નો અર્થ શું? તો કથનથી શૂન્ય છે. કથનથી શૂન્ય છે નો અર્થ કે જે જ્ઞાનની પર્યાયમાં પરક્ષેત્રના આકાર જાણે એ આકારથી શૂન્ય છે, પણ તે આકાર સમજના જ્ઞાનથી શૂન્ય નથી એમ કે છે. સમજાણું કાંઈ? આ બધું સમજવા કોણ નવું રે ભાઈ? એ કરતા દયા પાડીને સમાય કરે કાંઈ છે મહેનત? કાં ભક્તિ કરે, દાન દઈ દે, કાં મંદિર બનાવે, બે પાસ દો. હે હવે એક મંદિર બનાવ્યું, કહ્યું કોને એક મંદિર બનાવ્યું ત્યાં આપણે નાના ભાઈ ઓલા પંડિતજી કે 8 રૂપિયા મોક્ષ જઈશો. ભાઈ મહારાજ મારે ના પાડે તેમાં. હું અહીં બન્યો ને રાજકોટમાં 36 સાલમાં 2.5 લાખનું મંદિર મોટું માથે. પછી મુનાલાલજી પંડિત હતા ઇન્દોરમાં, ગુજરી ગયા, સીધી આવ્યા હતા. નહીં તો આવતા અમારે નતું લાગતું, પણ એને ઘરે 2 જીવ હોતા. પછી ઓહો 6,000 માણસો મુનાના માથું છેક 2.5 લાખ 8 રૂપિયા મોક્ષ. હા કે ભાઈ એમને માનતા નથી એમ. અમારે મહારાજે ના પાડે છે. એ તો કસાયની મનતાનો ભાવ થાય શુભ, એટલું પુણ્ય થાય. એના મંદિર બનાવવાના ભાવથી કોઈ ભવનો અભાવ થાય હું માનતો નથી. ભાઈ આ 36 સાલની વાત છે. ઓલાને શું છે એ તો બહારની ક્રિયા તો જડનો આકાર જે થયો એ તો જ્ઞાનની પર્યાયમાં જણાણો. એ કે આકાર તે કર્યો છે, હે એ આકાર જીવે કર્યો છે, અને એ આકારને લઈને જ્ઞાન થયું, આકારને લઈને થયું છે. જ્ઞાનનો પર્યાય પોતાથી થયો છે, એમાં વિકલ્પ આવ્યો છે એનું આ જ્ઞાન થયું છે. વિકલ્પ આવ્યો એનું આ જ્ઞાન થયું છે. એના જ્ઞાનના વિકલ્પ સંબંધીનું જ્ઞાન એ મારું છે. વિકલ્પ એ મારો ને એના આકારનું જ્ઞાન એ પણ આકાર પણ મારો નહીં, પણ એ સંબંધીનું જ્ઞાન છે મારું છે. એ સર્વતા શું એસા નહીં માનતા. સમજાણું કાંઈ? પાર્સનાથી ટૂંક દેખાઈ લ્યો મોટી 24 ટૂંકો, એના પગલા મોટા, આમ સર્વર એના આવડા મોટા પગલા છે ને શેત્રુંજમાં. આંબલી એટલે શું છે? ભીમરાય છે. ભગવાનના પગલા નથી મોટા? ઋષભદેવ ભગવાન રાણનું ઝાડ, એ રાણનું ઝાડ નથી. ભગવાનના વગર ક્યાંથી હોય? અને રાણ ને એવા ગપ્પા મારે ખેતર, એ ખેતરે લાભ થાય. એમ કે ખેતર ને ભાવે તો લાભ થાય. ધૂળમાં નથી સાંભળને. શીત ખેતર પણ એ તો ત્યાં રહ્યું ખેતર. શીત ખેતર તો અહીં છે. પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય. એ ક્ષેત્રને જાણતા એક શું વિકલ્પ આવ્યું? એ પણ કઈ નિર્મળ નથી. એના આકારે જ્ઞાન થયું, તેને પોતાની પર્યાય જ્ઞાનના લક્ષ્ય તેને જાણે તો તેને નિર્મળતા અને સમ્યક જ્ઞાન થયું. સમજાય છે કાંઈ? પર લક્ષ્ય જે જ્ઞાન પર આકાર થયું એ પણ વાસ્તવિક એનું સ્વરૂપ નથી. પર ક્ષેત્રના સંબંધમાં રાગ થયો પોતાથી, એ પણ એનું વસ્તુનું સ્વરૂપ નથી. એ પરથી થયો નથી. પર ક્ષેત્રના સંબંધના કાળમાં પર ક્ષેત્રના આકારે જ્ઞાનનો પર્યાય પરિણમો, એ પણ એટલો આત્મા નથી. બરાબર. એ જ્ઞાનનો પર્યાય સ્વજ્ઞાતાના લક્ષ્ય જે જ્ઞાન પર્યાય પરિણમે એમાં જે પરાકાર ગણાય એટલો પર્યાય મારો ધર્મ છે. દ્રવ્ય ધર્મ એનાથી ભિન્ન છે. બરાબર. એવી દ્રષ્ટિ હોય એને પર્યાયમાં ધર્મ થાય, નહીતર એને ધર્મ થતો. ઓહો જવાબદારી કેટલી આમાં. કે ભાઈ ભક્તિ કરો આખો દી ભગવાનની.
ભાવ છે એ કઈ ધર્મ છે. જન્મ મરણ નો નાશ થાય સમિત શિખર ભાળીને. હે શું કે પણ કે આમ સમિત શિખર ભાવે જવાનું. કીધું ને સમિત શિખર ને દર્શન કરે અને 49 ભાવ થાય એવું સમિત શિખર ના માત્ર માલિક નું છે. કીધું પરદ્રવ્યના લક્ષ્ય ભવ ઘટે એ ભગવાનના વાણી નહીં. બરાબર. જેમાં ભવ નથી એવો આત્મભાવ દેખાય તેને ભવનો ભાવ થાય. સમજાણું કાંઈ લાખ સમિત શિખર નો લાખ કરોડ સમુદ્ર દેખે, સાક્ષાત ભગવાનના સમુદ્ર અનંતવાર દેખે, એથી ભવનો ભાવ એ ક્ષેત્રોનું જ્ઞાન તો કર્યું તો જ્ઞાનનો પર્યાય છે. એમાં પાછો રાગ કર્યો તો શુભ ભાવ છે. સમજાણું કાંઈ કેટલા એમ કે સમુદ્રમાં પેઠાઈને સમ્યક દર્શન થાય એ ક્ષેત્રનો મહિમા એમ છે. સમુદ્રમાં ભગવાનનું સમુદ્ર કેટલા ઇન્દ્રો કેટલી એમાં જાય ને સમ્યક દર્શન થાય. ભગવાનના ક્ષેત્રમાં તો બેઠા તો મુશ્કેલ સાધુ પાર્શનાથ નો સાધુ હતો કે નહીં અને ગંધર પર જોતું હતું. આવે છે ને જ્યાં ધોની નીકળી ગંધર ગૌતમ થયા. અરે યાદ કેવા ત્યાં તો બોલાય નહીં, ત્યાં તો બોલાય નહીં પણ ત્યાં થાય નહીં એવો જાતનો ગીતો. બહાર નીકળ્યો ને આ ભગવાન કેવડી નથી. સર્વજ્ઞ હોય તો હું પહેલેથી મોટો છું એને પદ આપું છે ને તે ઘણા આને પદ આપ્યું. જો બોલો મિથ્યા દ્રષ્ટિ હવે વૈદનો જાણનાર એક ક્ષણમાં થઈ ગયો ગંધર ને યોગ ગ્રહ મિથ્યા દ્રષ્ટિ. અને એમ તો પહેલેથી સાધુ કેટલા નગ્ન દિગંબર એને પદવી મોટી. હવે પણ પદવોથી પર્યાયની યોગતાથી આવતી છે કઈ પર્ણ લઈને આવતી છે. એવડાય ભગવાન સર્વજ્ઞ લાગતા નથી. સર્વજ્ઞ હોય તો એમની કદર મારી હોવી જોઈએ. આવા કદર ના જાણનાર સમજાણું કાંઈ. અહીં કે છે કે બધા ક્ષેત્રો સમૂહ શરણના પણ અનંતવાર જોવે. એ ક્ષેત્રને આકારે જ્ઞાનનો પર્યાય પ્રણમે. એટલો પર્યાય મારો તે રાગે નહીં, ક્ષેત્રે નહીં. ક્ષેત્રના આકારે પર્યાય ક્ષેત્રનો આકારે મારો નહીં. એ જ્ઞાનનો પર્યાય મારાથી સ્વલક્ષ્ય જ્ઞાનમાંથી થયેલો છે એમ દ્રષ્ટિ કરે તો અનેકાંત દ્રષ્ટિ વાળો સાદવાદી કહેવામાં આવે. કેટલી સરચું એમાં. સમજાણું કાંઈ ભાઈ. સર્વથા સુનેસા નહીં અનુભવતા. ભગવાન આત્મા પરના ક્ષેત્ર સંબંધીના આકારો જાણતા એ આકારોને છોડી દે છે લક્ષમાંથી, પણ એ સંબંધીના જ્ઞાનને છોડતો નથી. તેથી જ્ઞાન પર્યાય સહિતના દ્રવ્યને અનુભવે, દ્રવ્યના લક્ષ્ય જ્ઞાનને અનુભવે છે. ज्ञान वस्तु ज्ञेय को क्षेत्र को जानती है. ज्ञान वस्तु ज्ञेय के क्षेत्र को जानती है. ज्ञेय क्षेत्र रूप नहीं है. एक ज्ञेय क्षेत्र रूप नहीं ऐसा मानता है. हम जानो ज्ञेय ना क्षेत्र रूप नहीं. हम साधवादी माने ज्ञेय नु क्षेत्र मारू क्षेत्र. कैसा है साधवादी? तप्त अर्थम अपी ज्ञेय क्षेत्र की आकृति पूर्णता है. ज्ञान ऐसा मानता है तो भी શું કે છે? તપ્ત અર્થમ એ પરના અર્થનો આકાર છોડે છે છતાં જ્ઞેય ક્ષેત્રની આकृति રૂપે પણ છે જ્ઞાન ऐसा मानता है तो भी ज्ञान अपने क्षेत्र रूपे ऐसा मानता है. પર ક્ષેત્રના આકારોને લક્ષમાંથી છોડે છે છતાં પોતાના સ્વક્ષેત્રમાં પર ક્ષેત્ર સંબંધીના જ્ઞાનની પર્યાયને છોડતો નથી. और कैसा है साधवादी? स्वधामनी वसत. स्वधामनी वसन. ज्ञान वस्तु अपने प्रदेश में है, स्वधाम में है. जो असंख्य प्रदेश में मारू ज्ञान है. समझाणु कहीं तो एम के छे कि ज्ञान मोटू लांबू थी जाए तो ज्ञान मोटू कहवाय.
આ મોટું લાંબુ આમ થઈ જાય મોટું કહેવાય એમ નથી, અને પરક્ષેત્ર મોટા જણાય માટે જ્ઞાનનું ક્ષેત્ર મોટું લાંબુ થઈ જાય છે અસંગ પ્રદેશ છોડીને એમ પણ નથી. સ્વધામની વસન ज्ञान वस्तु अपना प्रदेश असंग प्रदेश में वसे છે, ऐसा अनुभवता है. सम्यक दृष्टि પોતાના ક્ષેત્રમાં જ્ઞાનનો પર્યાય પરાકારને છોડતા છતાં તે સંબંધી જ્ઞાનની પર્યાય મારા સ્વક્ષેત્રમાં છે. સ્વક્ષેત્રમાં નાસ્તિ છે અને સ્વક્ષેત્રમાં પોતાના જ્ઞાનની ભક્તિ છે. पर क्षेत्रे नास्तितम जीवन पर ज्ञेय वस्तु की आकृपणमय ज्ञान उसमें नास्तिपना मानता है. जानता है तो जानो, तथापि एतावन मात्र ज्ञान का क्षेत्र नहीं. परने जाणવું હોય તો જાણવાનો પર્યાય ધર્મ છે. પર ક્ષેત્રના અનેક આકારો જાણો પણ જ્ઞાનનું ક્ષેત્ર ही નથી, ऐसा मानता है साधवादी. और कैसा है? परात आकार कर्षी पर क्षेत्र थी आकृति रूप परिणमी है ज्ञान की पर्याय. पर क्षेत्र ની आकृति रूप परिणमी છે पर्याय. उससे भिन्न रूप से ज्ञान वस्तु के प्रदेश का अनुभव करने में समर्थ है. परात आकार कर्षी એટલે પરનો જે આકાર છે એનાથી ખેંચ્યું છે પણ પોતાનો પર્યાય પોતામાં રાખ્યો છે. પર ક્ષેત્રની આકૃતિ રૂપ પરિણમી છે જ્ઞાનની अवस्था, એનાથી ભિન્ન રૂપ से ज्ञान वस्तु के प्रदेशों का अनुभव करने में समर्थ है. પરના ક્ષેત્રથી પોતાનું ક્ષેત્ર ભિન્ન છે એમ પોતાના સ્વક્ષેત્રમાં દ્રષ્ટિ કરીને જ્ઞાનના પર્યાયને સ્વક્ષેત્રમાં અનુભવે છે. इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है. लो રાગ આદિ ને નિમિત્ત આદિ સાધક પણ નથી એમ કે છે. જ્ઞાનનો પર્યાય પોતાનો છે, પરને આકારે છોડે છે ને પોતામાં આવે છે. એવું જે પોતાથી અસ્થિ છે ને પરથી એવું જે જ્ઞાનથી વસ્તુને સાધે એને સાધક પણ થઈને સિદ્ધપદ થાય. સમજાણું આમાં? સાધવાદ વસ્તુ સ્વરૂપના સાધક, એકાંતપણું વસ્તુ સ્વરૂપનું ઘાતક. વર્ગક્ષેત્રથી જોતા મને મારી અસ્તુતા થઈ ગઈ એમ જે માને છે તે ઘાતક છે. એની દ્રષ્ટિ વિપરીત છે. પોતાના ક્ષેત્રમાં રહીને પર ક્ષેત્રને જાણે છે એવું સ્વક્ષેત્રના આશ્રય દ્રષ્ટિ કરીને જે અનુભવે છે એ જ વસ્તુને સાધી શકે છે. इस कारण साधवाद उपाधि लो એ કારણે સાધવાદ તે આદરણી છે. 8 બોલ ત્યાં. એ રીતે 255 કળશનો સ્વાધ્યાય પૂરો થયો, એનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.